वडोदरा का ऐतिहासिक नवलखी मैदान अगले कुछ दिनों में एक विराट वैश्विक आयोजन का साक्षी बनने जा रहा है। वैष्णव संप्रदाय के 550 वर्षों के इतिहास में सबसे बड़ा धार्मिक और सामाजिक समागम होगा ग्लोबल हिंदू वैष्णव प्रेरणा महोत्सव। जी हाँ, इस विशाल महोत्सव की तैयारियां जोरों पर है। वडोदरा के नवलखी मैदान पर भव्य पंडाल और मंच सज रहे हैं, जहां भारत समेत विश्व के कोने कोने से वैष्णव भक्त एक मंच पर एकत्रित होंगे। आपको बता दें कि यह महोत्सव अपने आप में असाधारण है, क्योंकि यह वैश्विक स्तर पर आयोजित होने वाला सबसे बड़ा वैष्णव उत्सव होगा। इस पूरे कार्यक्रम का आयोजन और मार्गदर्शन वैष्णवाचार्य श्री ब्रजराज कुमार महोदय जी श्री की अध्यक्षता में किया जा रहा है। आपको बता दें कि इस महोत्सव में एक मुख्य आकर्षण होगा VYO यानी कि वल्लभ यूथ ऑर्गेनाइजेशन की सक्रिय भागीदारी। यह संस्था आज विश्व के 15 से अधिक देशों में सक्रिय रूप से कार्यरत है, जो इस महोत्सव को एक सच्चा वैश्विक आयाम दे रही है। आज आयोजित पत्रकार परिषद में वडोदरा के सांसद समेत वल्लभ यूथ ऑर्गेनाइजेशन के कई महानुभावों की उपस्थिति में पत्रकारों को इस पूरे कार्यक्रमों के विषय में जानकारी दी गई थी। युवा वैष्णवाचार्य અને અમારા ગુરુ એવા આદરણીય પરમ પૂજ્ય 108 ब्रजराज कुमारजी महोदयश्रीની પ્રેરણાથી આપ જોઈ રહ્યા છો કે વડોદરાની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહામહોત્સવ એ માત્ર એક કોઈ કાર્યક્રમ નથી, પરંતુ આ એક એવી ક્રાંતિ છે કે જેની અંદર તમામ વૈષ્ણવો, તમામ હિન્દુ ભાઈઓ, તમામ સનાતનીઓ ભેગા થઈ અને ના માત્ર એક ધાર્મિક પ્રકલ્પ, પરંતુ ધાર્મિક સાથે સાથે સામાજિક પ્રકલ્પો, વ્યાવસાયિક પ્રકલ્પો અને તમામ એવી બાબતોને લઈને અહીંયા મનોમંથન કરવાના છે। જે વિસ્તૃત જે આનું જે એક કહેવાય કે ધાર્મિક પાસું, એના વિશે માહિતી અમારા બંને મહાનુભાવોએ આપી છે, પરંતુ એના સાથે સાથે અહીંયા બિઝનેસ સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। બિઝનેસ સમિટની સાથે CSR સમિટ, આ CSR સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। અને હું માનું છું કે જેજેશ્રીને એમને કથા શ્રવણને આપણું એમને સાંભળવા એ એક લાવો હોય છે, અને હજારો એવા યુવાનો એમને મેં પ્રત્યક્ષ એવી રીતે અનુભવ્યા છે કે જેજેશ્રીની કથામાં આવી અને એમની અંદર ઘણું પરિવર્તન આવ્યું છે। એમના જીવનના ઘણા નિર્ણયો એમણે એ કથા શ્રવણથી પ્રેરણા લઈને ઘણા કર્યા છે। ત્યારે હું માનું છું કે આ સમગ્ર ગુજરાત માટે ખૂબ સારો અવસર છે, રૂડો અવસર છે, અને વડોદરાની અંદર આ અવસર છે। એટલે વડોદરાના નાગરિક તરીકે હું જેજેશ્રીનો અને સમગ્ર VYO પરિવારનો પણ હું આભાર માનું છું, અને આપના માધ્યમથી સર્વે ગુજરાતના સનાતનીઓને હું વિનંતી કરું છું કે આવો આપણે સૌ આ એક મહામહોત્સવમાં જોડાઈએ। સર્વપ્રથમ આપ સર્વે પ્રેસમાંથી ઉપસ્થિત બધા જ ને અને પ્રેસમાંથી જે લોકો બધા સહયોગ આપી રહ્યા છે બધાને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO વતી બધાનો ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપણા આ વડોદરા નગરીના સૌભાગ્ય છે કે આ સંસ્કારી નગરીની અંદર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વજરાજ કુમારજી મહોદયશ્રી દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે 2009ની અંદર સ્થાપવામાં આવ્યું હતું, અને એને આજે 15 વર્ષની પૂર્ણાહુતિ, સાથે સાથે નિત્ય લીલાસ્થ પૂજ્ય ઇન્દિરા બેટીજી જેમના દ્વારા શ્રી વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ જેની સ્થાપના કરવામાં આવીને એને 25 વર્ષની પૂર્ણાહુતિના સંયુક્ત સુંદર આયોજન સ્વરૂપે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ એનું આયોજન આ નવલખી ગ્રાઉન્ડ ઉપર 21 થી 29 ડિસેમ્બર કરવામાં આવેલું છે। પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીએ આ વડોદરાની સાંસ્કૃતિક ભૂમિ એને ખૂબ સુંદર આ ભેટ આપી છે કે જેની અંદર આપણે આખા આ સુંદર મહોત્સવની અંદર 25 દેશોમાંથી બધા ભાવિકજનો અહીંયા આવવાના છે। સાથે સાથે ભારતમાંથી દરેક પ્રાંતોમાંથી બધા ભક્તજનો ખૂબ ઉત્સુક થઈને અહીંયા આવવા માટે તૈયાર થઈ રહેલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।